જગતે પુણ્ય જાગશે, આફરીન લોક પુકારશે, લાખો યુગો સુધી આવો લાગો નહીં અવતરશે. એટલે આ દાદા બાનું વાક્ય હતું કે એડજસ્ટ એવરીવેર. જો હું તમને વર્ષો પહેલાનો એક દાખલો કહું. દાદા ભગવાન ત્યાં બોમ્બેમાં હતા, અને બોમ્બેમાં આપણું એક ચરોતરનું પટેલ ફેમિલી, એટલે ફાધર મધર રોજ સત્સંગમાં આવે, અને આમ સુખી કુટુંબ. એટલે એનો છોકરો પછી ભણી રહ્યો, પછી 2 વર્ષ ગયા, એટલે છોકરીને માગા આવે ને, એટલે માગા આવવા માંડ્યા. એટલે આ ફાધર એને કહ્યું કે ભાઈ આ છોકરીના માગા આવે છે, તારી ઉંમરે થઈ, તું કે આમ જોઈ અને નક્કી કરે. તો પેલો કે ના પપ્પાજી શું ઉતાવળ છે, 2 વર્ષ પછી. બરાબર કે ને? આમ એના બાપાએ પછી એને કીધું કે તું 2 વર્ષની રાહ જોશે ને, હવે તું ધંધામાં લાગ્યો, બધું થઈ ગયું. 2 વર્ષની રાહ જોશે તો 2 વર્ષની અંદર આપણી નાતમાં જે છોકરીઓ તો નવી તો જન્મવાની નથી, આ જે છે એમાંથી તારે સિલેક્ટ કરવું. તો એમાં જે સારી છોકરીઓ હોય તો જલ્દી ગોઠવાઈ જશે. ભાઈ તારા ભાગે ચરામણ આવશે. બરાબર ને? આ વડીલો પેલા આવી રીતે સલાહ શીખવાડતા કે પછી જે વધેલું હશે એમાંથી તારે સિલેક્ટ કરવું પડશે. એના કરતા તું કે તું જો તને ગમે એને ગમે, લાગે કે ના બરાબર છે, પાત્ર સારું છે, તો આપણે રાહ ના જોવાની. તને ગમતું નામ લઈને તું રાહ જોઈ બરાબર છે, તો એને લાગે પપ્પાની વાત તો બરાબર છે. એટલે પછી એને છોકરી જોવા માંડી, એમાં એક છોકરીને પસંદ પડી ગઈ. હવે આપણું પટેલ પ્રકૃતિ, પાછો પૈસા વાળા, એટલે પેલી દિમાગ કેવું હોય, બધું હોય કે ના હોય? છોકરાનું દિમાગ, પટેલનું નહીં, છોકરાનું. બાપ તો બીજા ઠંડુ પડી, પણ છોકરાનું દિમાગ તો જ્યાં તેજ હોય ને. એટલે બાપને ખબર કે આનું દિમાગ જ્યાં પેલું છે એમ. એટલે એના બાપા એને કહે કે ભાઈ તને પસંદ પડે ને પછી જ આપણે કરશું. હવે તું ઉતાવળ ના થાય, એવું 10-15 મહિનો રાહ જોઈશું. એમાં એક છોકરીને પસંદ પડી ગઈ. એટલે એને એના બાપાને કીધું કે આ છોકરી મને પસંદ છે, કે એ લોકોને હા પાડી દો. એટલે એના ફાધરે જોયું બધું કે સારી કુટુંબ સારું હતું, છોકરી ભણેલી ને સંસ્કારી હતી. એટલે થયું કે આની પસંદગી તો સારી છે, પણ છતાં પેલાનું દિમાગ તેજ ને. એટલે કીધું ભાઈ તું હજી જો 15 રાહ જો, 1-2 મિટિંગ વધારે કર પછી નક્કી કરે. તો પેલા કહ્યું ના કે પપ્પા મારું તો 100% નક્કી છે. એટલે પછી થોડું વખત એટલે હા પાડી, થોડું વખત થયા, લગ્ન થયા. લગ્ન કર્યા, બધું સારું ચાલતું હતું. પછી છોકરાને પેલું ધંધા માટે બીજે ધંધો હતો, ત્યાં થોડું જવાનું થયું થોડો ટાઈમ માટે. તો આ લોકો વિચાર છોકરો એકલો ત્યાં રહે, એને કદાચ બહુ સાથે ગયા તો સારું ને. ફેમિલી મોટું પાછું, ઘરમાં 8-10 જણ રહ્યા. છોકરો ગયો, કારણ કે આ બે સાથે જાય તો સારું, કેમ અને ખવડાવે પરણી ગયા ને, હવે ત્યાં સાથે રહે તો સારું પડે. તો બંને ગયા. ભાઈ પેલો છોકરાનો સ્વભાવ તે ને, છોકરાએ કહ્યું કે ભાઈ હું જયારે જમવા આવું ને તારે મને એ જ વખતે ગરમ ગરમ રોટલી ખવડાવવાની. એટલું બહુડાઈ કહેવાય, બહુડાઈ કહેવાય. તો ગમ્યું. તો એ છોકરાએ શું કીધું કે ભાઈ મને ગરમ ગરમ રોટલી ખાવાની ટેવ છે, એટલે હું જયારે આવું 12 વાગે આવું કે 1 વાગે આવું કે 2 વાગે આવું, ત્યારે તારે મને ગરમ ગરમ રોટલી ખવડાવવાની. હવે પેલી પત્નીને કઈ વાંધો હોય?
એને કશું વાંધો ના કે હું 2 જણનું બના હાથે જમતા હોય કે બનાવીશું ગરમ ગરમ. ચાલ્યું બધું. હવે પેલી છોકરી હતી એ પેલી મોટા કુટુંબમાંથી, જોઈન્ટ ફેમિલી, એટલે ઘરમાં એ જમાના 10-12 જણ હોય ને ઘરમાં, એટલે પછી એની મમ્મી કે કાકી બધા શું કરે, રોટલી બનાવીને તો આમ ભરી રાખે. કાકે તો એ રીતે બનાવવા જતો 3 કલાક બેસી રહેવું પડે, બધા વારાફરતી આવે. એટલે એને ઘરે એને ટેવ પડી ગયેલી કે આ રોટલી બનાવીને મૂકી રાખે. આ જોયેલું હોય વર્ષોથી એમ. અને આ છોકરાને એવું હતું કે એની મમ્મી જયારે આવે ત્યારે ગરમ ગરમ બનાવી આપે. એટલે એને કહી દીધું, પેલી બનાવતી હતી પણ પાછો 2-4-5 દિવસ ભૂલી જાય ને, પેલી ટેવ પડી ગયેલી હોય એટલે તો ભૂલી જાય. તો આને છોકરાને અંદર બધું દિમાગ બહુ ચાલે કે આને એટલું કહ્યું છે મેં ચોખ્ખા શબ્દો કે મારે ગરમ ગરમ રોટલી જોઈએ, જાણી જોઈને આવું કરે, મારું ધ્યાન નથી રાખ્યું. અંદર એકવાર ઊંધું ચાલે એટલે ચાલે ને. પછી તો એટલું બધું ઊંધું ચાલ્યું, આવું 2-3 વાર થયું ને, એટલું બધું ઊંધું ચાલ્યું કે અત્યારથી મારું કહેવા છતાં મારા કહેવા કરતી નથી, તો આગળ જતા કેટલા પ્રોબ્લેમ કરશે. કે મારા મા બાપ ને સાચવે, બધું અંદર ચક્કર ઊંધા ચાલે ને. એકવાર એક ઊંધું ચાલે પછી બીજું ત્રીજું, એને સપોર્ટ આપો એટલે ચાલ્યા જ કરે. તો એને થયું કે આ, એટલે પછી એને અલ્ટિમેટમ આપી દીધું કે જો હવે તો રોટલી બનાવીને રાખશે ને તો કે હું તને ડાયવોર્સ આપી દઈશ. હવે આને તો અંદર બધું ચાલતું ને આવું બોલે, પેલી છોકરીને શું ખબર કે આવું બોલે છે એમ, એને એમ કે લાઇટલી બોલે છે. છોકરીને એવું હોય ને કે મારે ગરમ નથી બનાવવું, તો પાછી અઠવાડિયે 10 કે ભૂલ થઈ ને એટલે આની ફટકી. એટલે પછી જયારે ઘરે ગયા એટલે એના બાપાને કહી દીધું છોકરાએ, મારે કે આની સાથે રહેવું નથી, મારે ડાયવોર્સ લેવા છે, તમે વકીલને બોલાવીને પેપર કરાવો. એના બાપાએ ભડકી ગયા કે આ શું આમ, કે સામે કુટુંબ સારું સંસ્કારી કુટુંબ, અને આમ હજી આટલા જ જણા લોકો મારે ડાયવોર્સ લેવા છે, એટલે બધા ઘરના બધા ડિસ્ટર્બ થઈ જાય ને. એટલે આવું થાય એટલે શું કરે, તો બધા જાય દાદા ભગવાન પાસે. તે બંને એ એના ફાધર આવ્યા, એ બંને દાદા ભગવાન પાસે. એટલે દાદાને વાત કરી કે ભાઈ આમ મારા દીકરાને કે હવે ડાયવોર્સ લેવા છે. છોકરો કે હા દાદા, કે મને ફાવે એવું નથી, જરાય ફાવે એવું નથી, એટલે કે ડાયવોર્સ લેવા પડશે. દા કે મતલબ ભાઈ તું 6 મહિના પહેલા આવ્યો તો મેં તને પૂછેલું કે છોકરી સારી છે, ત્યાં મને શું કહેલું કે છોકરી બહુ સારી છે, સંસ્કારી છે, ભણેલી છે, બધું જ છે. કારણ કે મારે જોઈતી હતી એવી મળી ગઈ. 6 મહિનામાં શું થઈ ગયું? એને વાત કરી દાદા આવું થાય છે એમ, એ મારું સાંભળતી નથી, એનું ધાર્યું કરે છે. અત્યારે તેનું ધાર્યું કરે ભાઈ આ મોટી ઉંમરે મારા મા બાપને નહીં સાચવે. દાદા તો સમજી ગયા શું પ્રોબ્લેમ છે. એ દાદા કઈ કામ કરતું, તું એને લઈને જા ત્યાં રે, અને એક ગરમ રોટલી બનાવવાનું ભૂલી ગઈ તો તારે કશું કહેવાનું નહીં. પછી બીજે 2-3 દિવસ ભૂલી ગઈ ને પછી પાછું યાદ આવ્યું, એટલે જયારે ગરમ રોટલી બનાવે ને ત્યારે ધીરે ધીરે એટલું કહેવાનું કે આ તમે જયારે ગરમ રોટલી બનાવો છો ને ત્યારે 2 રોટલી વધારે ખવાઈ જાય છે. ને ભાઈ સમજે કે જયારે તમે ગરમ રોટલી બનાવો ત્યારે 2 રોટલી વધારે ખવાઈ જાય. છોકરાને થાય કે આમાં દાદા તો દાદા શું કે છે એમ, પણ પેલું દાદા એ કહ્યું રે ઓકે ગયો પાછો. તો પાછી પેલી છોકરી બહુ ધ્યાન રાખી, બસ 10-15 દિવસ પછી કઈ ભૂલી ગઈ. પાછી બીજા દિવસે યાદ આવ્યું એટલે પાછી ગરમ બનાવી. એટલે પેલા છોકરા આવું ધીરે કીધું કે તમે આ ગરમ બનાવો છો ને ત્યારે 2 વધારે ખવાય છે. પેલી છોકરી આમ તો આપણી હિન્દુસ્તાની ને તો વાત તો પકડાય કે ના પકડાય.
સ્માર્ટ હોય કે ના હોય, તરત વાત પકડાય. એટલે હવે આવો, જય સચ્ચિદાનંદ. બેહો બેહો. સમજાય? એટલે પછી એને આવું કીધું કે આ તમે ગરમ બધા બે વધારે ખવાય છે, તો પેલી છોકરીને તો સ્માર્ટ પકડી ગઈ વાત. આમ કે આ તો વાત બરાબર છે. હવે હિન્દુસ્તાની નારી અને એવું હોય કે ના હોય કે મારા પતિને રાજી રાખવો છે, બધું જ હોય. આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે કોઈ છોકરીને અંદર કેવું આખું તો પકડી ગયું, પછી ગરમ રોટલી બનાવવા માંડી. એ પણ થાય, યાદ આવે ને કે સારું આને આવું ગમે છે. તો પાછો મહિના પછી પાછો આવ્યો, તેના બાપાને કહે છે કે હવે ડાયવોર્સ નથી લેવા કે. બાપા કે તું કઈ જાતનો ચક્કર છે? 6 મહિના હાથે રહ્યો, પછી કે ડાયવોર્સ લેવા છે, મહિના પછી હવે નથી લેવા કે આપણે કઈ સ્ટડીઝ હોય કે ના હોય. એટલે આવું સિમ્પલ સોલ્યુશન હોય ને, એવા સચોટ સોલ્યુશન હોય કે એનું રાગે પડી જાય, લાંબુ લાંબુ ના હોય. દાદાને વાત કે દાદા બધું દેખાય ને સમજી જાય કે આમાં કઈક પ્રોબ્લેમ છે નહીં. છોકરાનો પ્રોબ્લેમ નથી, વાત કઈ મોટી છે નહીં, છોકરીનો પ્રોબ્લેમ નથી, બે વચ્ચે કેવો કઈ ઝઘડાય નથી કે બીજું કઈ એ નથી, નાની અમથી વાત. પણ આ પટેલ પ્રત્યે વાત કરતા ના આવડે, એટલે લાકડું કાપવું હોય ને તો ગણથી કાપવા જાય, કોદાળી ના વાપરે. જંગલ ખાતું ને મારું બધું કર સીધું કે દાદાનું આ જે સોલ્યુશન છે ને, આવા સુંદર સોલ્યુશન બધા. દાદાની વાતું સુણી જે જીવ હરખાશે, ગુણ સુણ્યા સહુ સમય ધર્મ જાને જાશે.